કરી દઈશું। તો આપણે દૂધનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે અલગ અલગ જાતના ડ્રાય ફ્રૂટ્સ લગભગ 50 ગ્રામથી 60 ગ્રામ જેટલા અથવા એક નાની વાટકી જેટલા બધા જ ડ્રાય ફ્રૂટ્સ સમાન ભાગમાં મેં લીધેલા છે। અખરોટ, કાજુ, બદામ અને પિસ્તા। ઘરે કોઈપણ મસાલો બનાવવાનો સૌથી મોટો ફાયદો છે કે આપણે બેસ્ટ ક્વોલિટીના ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી અને આપણા મનગમતા ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકીએ છીએ। તો અત્યારે અખરોટ, બદામ, પિસ્તા અને કાજુને આપણે એકદમ લાઇટલી ધીરા તાપે આપણે તેને ડ્રાય રોસ્ટ કરવાના છીએ કે જેથી કરીને આપણે મસાલાને લાંબા સમય સુધી સાચવી શકાય। બધા જ ડ્રાય ફ્રૂટને આપણે એકદમ ધીરા તાપે 3 થી 4 મિનિટ માટે આપણે તેને શેકી લેવાના છે અને ડ્રાય ફ્રૂટ્સ બળી ન જાય તેના ખાસ ધ્યાન રાખીશું। આપણે કન્ટિન્યુઅસ હલાવતા જઈને ડ્રાય ફ્રૂટમાંથી એકદમ સરસ મજાની સુગંધ આવવા લાગશે। તો આ રીતે એકદમ સરસ રીતે સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું અને ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દઈશું અને 2 થી 5 મિનિટ માટે આ જ રીતે આપણે તેને હલાવતા રહીશું જેથી કરીને એ પેનમાં જ ઠરી જાય। તો હવે આપણે જ્યાં આ પેન ગરમ છે ત્યારે જ આપણે તેની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરી દઈએ। એક મોટી ચમચી જેટલી આપણે લખનવી વરિયાળી, ઝીણી વરિયાળી જેમાં ખૂબ સરસ સુગંધ આવતી હોય છે તે ઉમેરીશું। આ જાયફળ છે, 1/4 ટીસ્પૂન જેટલો આપણે જાયફળનો પાવડર ઉમેરવાનો છે। અત્યારે હું એ માપનો કટકો છે તે સાથે જ ઉમેરી દઈશ કારણ કે આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરવાના છીએ। હવે આ મગજતરીનું ફૂલ છે તેમાંથી આપણે 2 થી 3 તાતણા અથવા તો 3 ડાળખા જેટલું આપણે તેમાં ઉમેરી દઈશું। જાવંત્રીની સુગંધ ખૂબ જ સરસ આવે છે અને તેના પણ ખૂબ બધા હેલ્થ બેનિફિટ હોય છે। લગભગ આપણે 15 થી 17 નંગ જેટલી લીલી એલચી છે તેને આપણે અંદરથી દાણા કાઢી અને આ રીતે ઉમેરી દઈશું। એલચીને આ રીતે ખોલીને ઉમેરી દઈશું। સાથે આપણે કેસરના તાતણા ઉમેરી દઈશું, એક નાની ચમચી જેટલા, અને ફરીથી આ રીતે આપણે તેને ગરમ પેનમાં બધું જ આ રીતે મિક્સ કરી દઈશું જેથી લાઇટલી રોસ્ટ થઈ જશે। તમારે આમાં ખસખસ, મગજતરીના બી ઉમેરવા હોય તો ચોક્કસથી ઉમેરી શકો છો। હવે આપણે આ મસાલાને નાના મિક્સર જારની અંદર લઈ લઈશું। રોસ્ટ કરવાથી આનો પાવડર ખૂબ જ સરળતાથી અને એક સમાન રીતે તમે કરી શકશો। એકદમ ચપટી એટલી હળદર ઉમેરી દઈશું। શિયાળાના ટાઈમે આપણે બનાવી રહ્યા છીએ એટલે આપણે અત્યારે આમાં હળદર ઉમેરેલી છે। જો તમે ઉનાળામાં આ પાવડર બનાવતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। તો આપણે મિક્સરને ચાલુ બંધ કરીને આ રીતે પાવડર કરવાનો છે। જો એક સમાન રીતે તમે પાવડર કરવા જશો તો તેમાંથી તેલ રિલીઝ થશે। આ રીતે આપણે કોર્સલી જ ગ્રાઇન્ડ કરવાનો છે જેથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। એકદમ પતલો ભૂકો નહીં કરી દઈએ। માર્કેટમાં પણ આ રીતે ચંકી જ મળતો હોય છે પણ જો તમને ગમતો હોય તો તમે પાવડર ફોર્મ ચોક્કસથી કરી શકો છો। તો આપણો દૂધનો મસાલો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે। આપણે તેનું વજન કરી લઈશું કે આપણે માપેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આપણે કેટલા માપનો, તો તમે જોઈ શકો છો આપણે ટોટલ અત્યારે જે માપથી આ મસાલો બનાવ્યો છે તેમાંથી 210 ગ્રામ જેટલો દૂધનો મસાલો તમે ઘરે બનાવી શકો છો અને આને તમે ફ્રીજમાં લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો। તો હવે દૂધના મસાલામાંથી મસાલાવાળું દૂધ બનાવવા માટે આપણે અત્યારે 1 કપ જેટલું દૂધ છે તે ગરમ થવા માટે રાખીશું। ફૂલ ફેટ દૂધ અત્યારે મેં લીધેલું છે। તેની અંદર આપણે સ્વાદ મુજબ તમે જે રીતે ગળપણ ખાતા હોય એ રીતે તમે એમાં ખાંડ ઉમેરી શકો છો। સાકરનો ઉપયોગ પણ થઈ શકે છે। દૂધનો સરસ મજાનો ઉભરો આવી ગયો છે। આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। તમારે ઉકાળીને ઘાટું દૂધ બનાવવું હોય તો ચોક્કસથી બનાવી શકો છો। દૂધને આપણે ગ્લાસમાં લઈ લઈશું। હવે દૂધનો ગ્લાસ મોટો છે, આપણે 2 થી 2.5 ચમચી જેટલો આપણે દૂધનો મસાલો તેમાં ઉમેરી દઈશું। તમે તમારી ઈચ્છા મુજબ તમારા સ્વાદ મુજબ મસાલો ઉમેરી શકો છો। ઇવન દૂધ જ્યારે ઉકળતું હોય ત્યારે જ એમાં મસાલો નાખી અને દૂધને ઘાટું કરી અને ઉકાળીને એ રીતે પણ તમે મસાલાવાળું દૂધ બનાવી શકો છો। ખૂબ જ ઇઝી એપ્લિકેશન અત્યારે આપણે બનાવેલી છે। તો આ રીતે ચોક્કસથી એક વખત દૂધનો મસાલો ઘરે બનાવી જોશો। કોઈ પણ તહેવાર હોય અથવા તો રૂટીન લાઈફમાં નાના બાળકો માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે। તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરી અને તમારા બધા જ અભિપ્રાયો મારી સાથે શેર કરશો। તો ફરીથી આ જ રીતે નીત નવીન ડિલિશિયસ રેસીપીઝ સાથે રિદ્ધિસ ક્રિએટિવ કિચન પર મળતા રહીશું ફ્રેન્ડ્સ। આવજો, જય શ્રી કૃષ્ણ।